ભાવનગર જિલ્લાના વાળુકડ ગામે થયેલા એક ખૂનના બનાવે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. પ્રાપ્ત માહિતી મુજબ એક યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં રવિ ઉર્ફે લાલો રબારી નામના યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વર્તેજ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ઝડપભેર તપાસ કરતા હરેશ આલ, કિશોર ઉર્ફે કિશન ચૌહાણ અને રોહિત કાળુભાઈ સેહોરા સહિતના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આજે પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન ગામમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને આરોપીઓને જોવા લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ ઘટનાના તમામ પાસાઓને ખંગાળવાની કાર્યવાહી ચાલુ છે.